આજની ધર્મકથા નવપદજીની ઓળીનો ત્રીજો દિવસ આચાર્ય પદ. વર્ધમાન સ્વામી ભગવાન પછીથી ઇન્દ્રભૂતિ ગૌતમ અને ત્યારબાદ સુધર્મા સ્વામી ભગવાનની પરંપરામાં થયેલા અનેક આચાર્ય ભગવંતો આ પાઠ પરંપરાથી આપણને ધર્મ પહોંચાડતા ગયા. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાન કીધા. એક શા માટે કીધા એના જીવતા જાગતા ઉદાહરણ સમા અનેક આચાર્ય ભગવંતોના ચરિત્રો આપણી સામે છે. આજે એમાંના એક આચાર્ય ભગવંતનું જીવન જોઈએ. સિદ્ધસેન દિવાકર સુરી નામ સાંભળ્યું છે. એ એકવાર મોઢેરા નામ ઉપાશ્રયમાં બેઠા હતા અને ત્યાં એમની પાસે બહુ સામાન્ય ઉંમરનો બાળક આવીને બેઠો. 10-11 વર્ષ મેક્સિમમ. ક્યાંથી આવ્યો છે? અને બાળકે કીધું કે ડુંબા ગામથી આવું છું. સુરપાલ મારું નામ છે અને અમે લોકો ક્ષત્રિય છીએ. મારા પપ્પાનું નામ બપ્પ અને મારી માતાનું નામ ભટ્ટીબાઈ છે. મારા પિતાને એક વર્ષો જૂનો શત્રુ હેરાન કરતો હોય છે દર વખતે. આ વખતે મેં જોયું અને નક્કી કર્યું કે હું લડીને ફેંસલો કરી દઈશ. મારા પપ્પાને લાગ્યું કે આ 10 વર્ષનો છોકરો શું કરશે, એટલે એણે મને ધમકાવ્યો. શારામાંનો બેઠો રહેવા માટે કહી દીધું, પણ મારાથી હવે ચૂપ રહેવાતું નથી. પપ્પા સામે ઝઘડો થયો, મને ખોટું લાગી ગયું અને એટલે હું કીધા વગર ઘર છોડી અને ગામે ગામ ફરું છું. આજે આપના દર્શન થયા અને મને ખબર નહીં કેમ એક શાંતિ વર્તાય છે. 10 વર્ષનો બાળક, આની વાતો અને મુખ પરનું તેજસ્વીતાનું તેજ, આ બધું જોઈને આચાર્ય ભગવંતે કીધું કે એમ મને જોઈને તને ગમે છે? સારું, તો અહીંયા રહી જા, તારી જમવાની બધી વ્યવસ્થા હું કરાવી દઈશ. બાળકને તો આનંદ થયો. હવે સાહેબે એને કીધું કે તું બેઠો છે તો ચાલ તને કંઈક ભણાવો. એમ કરી એને ગાથા ગોખાવાનું ચાલુ કર્યું. આપણી બધાની બુદ્ધિ ભેર મારી જાય એવી આ ઘટના. સાવ નવો સવો બાળક કે જેને કદાચ સંસ્કૃત તો શું કયું ભાષાકીય જ્ઞાન હશે એ પણ પ્રશ્ન છે. એ બાળક સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં રહી રોજની 1000 નવી ગાથાઓ અને શ્લોક કંઠસ્થ કરવા લાગ્યો. રોજના 1000 શ્લોક. બુદ્ધિ સાથે બાળક નમ્ર પણ હતો. એટલે આચાર્યશ્રીએ એ ડુંબા ગામથી એના માતા પિતાને બોલાવ્યા કે જો આ બાળક દીક્ષા લેશે ને તો બહુ મોટું નામ કાઢશે, તમારા કુળને બહુ ઉજવાડશે. અને માતા પિતાએ કીધું કે વાત સાચી છે, અમને કશો વાંધો પણ એવો નથી લાગતો, પણ અમારું નામ અમર થાય એવું કંઈક કરો. અને એટલે આચાર્ય ભગવંતે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબે એને દીક્ષા આપી અને એનું નામ પાડ્યું બપ્પ ભટ્ટી સુરી. પપ્પા અને મમ્મી બંનેનું નામ સચવાઈ જાય એવી રીતનું બપ્પ ભટ્ટી સુરી આવું એક નામ આપ્યું. ગુરુ ભગવંત પાસેથી સરસ્વતી દેવીનો મંત્ર લીધો, એને આરાધ્યો. સરસ્વતી દેવી સાક્ષાત પ્રસન્ન થયા અને કીધું કે તમે કાવ્યકળામાં નિપુણ થશો અને કોઈ પણ રચના જે તમને મળશે એને તરત તમે સમજી શકશો. આ મુનિ હવે સંયમ સાધના અને જ્ઞાનની ઉપાસનામાં સાવધ થયા. એકવાર એક ઉપાશ્રયમાં બેસી અને એવો કાવ્યની પ્રશસ્તિઓ બધી રચતા હશે એવામાં ગ્વાલિયર, એ સમયનું ગોપકીરી નામ હતું, આજનું ગ્વાલિયર, એના રાજા યશોવર્મનો પુત્ર આમકુમાર એ ઘરેથી રિસાઈને આવી ગયો. મુનિની બાજુમાં બેઠો અને મુનિની પ્રશસ્તિઓ વાંચવા લાગ્યો. એ પણ સંસ્કૃતનો ને બધો જાણકાર હતો એટલે એને તો બહુ મજા આવી ગઈ. સાહિત્યનો રસ જેને છે એને દુનિયાનો કોઈ પણ ખૂણો આનંદમય છે. વાંચનનો શોખ જેને છે એને દુનિયાનું કોઈ પણ લોકડાઉન એ આશીર્વાદ સમાન છે. આ આમકુમારે બેસી અને બપ્પભટ્ટી વિજયજી મહારાજ સાહેબની સાથે ગોઠડી જમાવી અને સાહિત્યના જાણે ખાં હોય એવી રીતે બંને જણા વાતો કરવા લાગ્યા. ગુરુ મહારાજે નામ પૂછ્યું કે તારું નામ શું છે? તો એણે મોઢેથી નામ ન કહ્યું, ખડીથી લખીને બતાવ્યું. એટલે આચાર્ય દેવને પણ એવું લાગ્યું કે આ પણ બહુ જબરદસ્ત શ્રાવક છે અને સાહિત્યનો આરાધક સાધક છે. એટલે બંનેઓને સાથે ભણાવવાનું શરૂ કર્યું. ઘણા વખત સુધી બંનેઓ સાથે રહ્યા. એ પછીથી આમના પિતાજીને લેવા માટે આવ્યા ત્યારે આમ
કુમારે કીધું કે જ્યારે હું રાજા બનું ને ત્યારે તમે મારી પાસે ચોક્કસ પધારજો. આવું કહી અને ત્યાંથી રવાના થયો. યુવરાજ બન્યો, રાજા બન્યો અને હવે એણે આમંત્રણ આપ્યું અને આ બપ્પટ વિજયજી એ ત્યાં ગયા. સિદ્ધસેન વિજયજીની આજ્ઞાથી એ ત્યાં ગયા, સાથે સાહેબ પણ હતા. હવે એમણે બપ્પટ વિજયજીને કીધું કે આપ આ રાજ્ય સિંહાસન પર બેસો. અને ત્યારે બપ્પટ વિજયજી ના પાડે છે કે ના ના, અમારાથી કેવી રીતે બેસાય. અને ત્યારે આમ કુમારને એવું લાગ્યું, આમ રાજાને, કે જો આમને આચાર્ય પદવી મળી જાય તો એમનું ગૌરવ કેટલું વધી જાય. અને ત્યારે આવી રીતે વિનંતી થાય છે અને સૂર્ય ભગવાનને વિનંતી કરી અને સિદ્ધસેન સૂરી મહારાજને અને આચાર્ય પદવી અપાવાય છે. એ પછીથી સૌથી પહેલો ઉપદેશ આચાર્ય પદવી માટેનું થયું. એમાં સૌથી પહેલો ઉપદેશ એમણે આપ્યો કે 100 હાથ ઊંચો મહાવીર સ્વામી ભગવાનનો એક મહાપ્રસાદ બનાવો. અને એમને બનાવડાવ્યો અને એની પ્રતિષ્ઠાનો અપૂર્વ લાભ પણ આમ રાજાએ લીધો. રોજ બંને જણા બેસતા. ધર્મ, નીતિ, રસ, અલંકાર, છંદ, જ્યોતિષ, વ્યાકરણ, કાવ્ય, કોશ, જેટલી પણ વસ્તુઓ સાહિત્યની અંદર આવે એ બધી વસ્તુઓના જબરદસ્ત વિનિમય થતા, ચર્ચા વિચારણા થતી, વાર્તા વિનોદ થતા અને જ્ઞાનનું આદાન પ્રદાન થતું. અને અતિ 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 આનંદમાં આ દિવસો આમના જતા. જે સાહિત્યનો રસિયો છે એની માટે આનંદ બહુ જ સુલભ છે અને બહુ જ સસ્તો છે. કારણ કે એની કોઈ મોંઘી વસ્તુઓ લઈ અને પોતાનું સ્ટેટસ વધારી અથવા લોકોને દેખાડીને આનંદ પામવાનો નથી હોતો. એને અંદરના જ્ઞાનને અજવાળી, અંદરના જ્ઞાનને ઉદ્દીપ્ત કરી અને આનંદ મેળવવાનો હોય છે. એટલે સૌથી શ્રેષ્ઠતમ શોખમાંનો એક શોખ કયો કે જેને વાંચનનો શોખ છે, એ આ વિશ્વના અતિ આનંદમય અવસ્થામાં જીવતા લોકોમાંનો એક છે. એક દિવસ મધ્યાહ્ને રાણીવાસની અંદર રાજા અચાનક બપોરના સમયે ગયા અને રાણીનું મુખ એકદમ લજ્જાસ્પદ થઈ ગયું. અને એટલે એને ગુસ્સો આવ્યો, પણ ત્યારે કંઈ બોલ્યા નહીં. એવામાં જ બપ્પી સૂરી મહારાજ સાહેબ પધાર્યા. એટલે એને તરત જ સાહિત્યના ઓલામાં કીધું કે હજી પણ આ કમલમુખી પોતાના પ્રમાદથી ખેદ પામે છે. આવું એક શ્લોક એમણે બોલ્યો ગુસ્સામાં. અને તરત જ રાજા બપ્પા સૂરીએ એનો જવાબ આપ્યો, કારણ કે સરસ્વતી દેવીની એમની પર કૃપા છે કે તમે જે રેફરન્સથી બોલો છો એ રેફરન્સ સમજવાનું એ આમનામાં ગજબની શક્તિ હતી. આ શક્તિ જોઈ અને રાજા પણ આશ્ચર્ય પામ્યો. એ પછી ફરી એકવાર એવું થયું કે રાણી કેમ આટલું ધીરે ધીરે ચાલે છે અને ચાલતી વખતે મોઢું કેમ બગાડે છે. આવો એક શ્લોક બોલ્યા. અને બપ્પા સૂરીએ તરત એનો જવાબ આપ્યો કે ભાઈ આ રીતે રાણીને આ તકલીફ છે એટલે થાય છે. અને અહીંયા આમ રાજાના મનમાં અત્યાર સુધી જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધામાં નાનકડો અમથો એક વ્યાઘાત આવ્યો. એમણે વિચાર્યું કે આ મહારાજ સાહેબને આવી રીતે મારા રાણીના અંગો વિશે કેવી રીતે ખબર પડે. આ ભાવ ફક્ત મનમાં થયો, પણ બપ્પા સૂરી મહારાજ સાહેબ એ આમ રાજાના મોઢા પરની રેખા પરથી કળી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે એના મનમાં શું ચાલે છે. એટલે તરત જ એ જ દિવસે રાત્રે એના દરવાજા ઉપર લખીને ગયા કે હે રાજા, અમે જઈએ છીએ, અમારું શું થશે એની ચિંતા તું કરતો નહીં, કારણ કે અમારું સન્માન ફક્ત તારી પાસે છે એવું નથી હતું. અમે જ્યાં જશું ત્યાં અમારું બહુમાન થવાનું છે, કારણ કે આ બહુમાન અમારું નહીં, અમારા ચારિત્રનું છે. તારું કલ્યાણ થાવ. આવો એક શ્લોક લખીને એ બીજે કોઈ દેશમાં રવાના થઈ ગયા. હવે ત્યાંથી વિહાર કરીને ગૌડ દેશમાં આવ્યા. ત્યાંના રાજાએ પણ એમનો ખૂબ સત્કાર કર્યો અને બધી વાતો સાંભળી. એટલે એમને કીધું કે જ્યાં સુધી આ આમ રાજા તમને જાતે બોલાવવા ન આવે ત્યાં સુધી તમારે અહીંયાથી જવું નહીં. આવું કહેવા પાછળ રાજાનો આશય એ હતો, કારણ કે આમ રાજા અને આ ગૌડ દેશનો રાજા આ બંને પ્રખર દુશ્મનો હતા. અને એ દુશ્મનાવટ એવી જબરદસ્ત હતી કે આમ રાજા ક્યારે એના દ્વારા હણાતો નહોતો, તો એને એક લાગ મળી ગયો કે જો હું આવું કંઈક કરી લઉં તો આમ રાજા પણ હણાય ને મારું કામ થઈ જાય, જો એ અહીંયા સભામાં આવે તો. આ બાજુ વિહારના સમાચાર જાણ્યા. આમ રાજા ખૂબ વ્યથિત થયો અને એમાં પણ ઉપાશ્રય પર લખેલો શ્લોક વાંચ્યો અને એને તો ઓર તકલીફ થઈ અને એને બહુ જ દુઃખ થયું. અને આ પશ્ચાતાપમાં એ હવે પોતાની રીતે આમ તેમ ભટકવાનું શરૂ કરે છે. એમાં એકવાર જંગલમાં જાય છે. ત્યાં કાળા સાપની એને ડોક પકડી લીધી. સાપ એને કરડવા આવતો હતો ત્યાં, અને એની ઉપર સાપ એને હાથ ઉપર વીંટળાઈ ગયો. રાજાએ હાથ ઉપર વસ્ત્ર લઈ અને સાપ સોંપી દીધો. પણ રાજ્યસભામાં આવીને એને બધાને પૂછ્યું,
એક શ્લોક કીધો, શસ્ત્રમ શાસ્ત્રમ કૃષિર્વિદ્યા દ્વંદ્યદા યો યેન જીવતી. શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા કે અન્ય જીવિકાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ કે જેથી માણસ સુખેથી જીવે? આવો એક પ્રશ્ન એને શ્લોક દ્વારા મૂક્યો. બધા પોતપોતાની રીતે જવાબ આપે છે, પણ રાજાને સેટિસ્ફેક્શન થતું નથી. અને તરત જ એક માણસને વિચાર આવ્યો કે જવાબ લેવા ચાલો હું ગૌડ દેશ જઈ આવું. અને ગૌડ દેશથી એ બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ પાસેથી જવાબ લઈ આવે છે. અને જવાબ આવીને જણાવે છે કે કાળા સર્પના મુખને જેમ સાવધાનીપૂર્વક ગ્રહણ કર્યું એવી રીતે શસ્ત્ર, શાસ્ત્ર આદિ કળાઓને સાવધાનીપૂર્વક શીખવું જોઈએ. આ શ્લોક જેવો સાંભળ્યો એટલે આમ રાજાને તરત થયું કે આ સામાન્ય માણસ આવો જવાબ ના આપી શકે. ઓલાને ધમકાવ્યો એટલે એને તરત કીધું કે હું તો બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ પાસેથી લઈ આવ્યો છું. અને હવે આમ રાજાને રિયલાઇઝ થયું કે જો હું અહીંયા બેઠો છું, જે ઘટનાની જાણ ફક્ત મને છે જંગલમાં થયો, એની જાણ પણ જો સૂરી મહારાજને ત્યાં બેઠા બેઠા થઈ શકે તો એનો અર્થ એ થયો કે સૂરીજીના ચારિત્રમાં કોઈ કરતાં કોઈ વિકલ્પ કરવા જેવો નહોતો. એમના જ્ઞાનની આ વિશાળતા છે. અને હવે એનો પશ્ચાતાપ અતિશય પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને એટલે તરત જ એ બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબને ત્યાં વિનંતી કરવા માટે જાય છે. એ પેલા દરબારને મોકલે છે એના દૂતને, અને દૂતને જણાવે છે મહાત્મા કે એમને કહ્યું કે જાતે આવશે તો જ અમે અહીંયાથી એને કરશું. હવે જાતે જવામાં જોખમ બહુ હતું, પણ આ ગુરુને લેવા તો જવું જ છે. એટલે તરત જ એ કપડાં બદલી, વેશ બદલી અને ઊંટ ઉપર બેસીને જાય છે. અને એક દૂત તરીકે ત્યાં પહોંચ્યા. સૂરીજીએ તરત જોઈ લીધું. હવે એમનામાં ચાલાકી પણ છે. આચાર્ય ભગવંતોની આ એક ગજબના પોતાની શક્તિ હોય છે, ગીતાર્થતા છે કે દરેક પરિસ્થિતિ અનુસાર એમનામાં બદલાવ લાવી શકે. એટલે તરત જ એમણે પૂછ્યું, પધારો, આમ આવો. શબ્દ જુઓ, પધારો, આમ આવો. આવું બોલવાની જગ્યાએ એમણે કીધું કે પધારો, આમ આવો. એટલે સામાન્ય પણ ઓલા રાજાને થયું કે આ તો કોઈને બોલાવતા હશે દૂતને, એટલે એણે આમ આવો કીધું હશે. એ પછીથી એણે દૂતના મુખમાં બીજોરા રાખ્યા હતા. એટલે બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ બોલ્યા કે તારા હાથમાં શું છે? હવે આમ પણ પોતે સાહિત્યનો રસિયો છે, એટલે એણે કીધું કે બીજો રા. એટલે બપ્પા ભટ્ટસુરી સમજી ગયા કે હું તો બીજો રાજા છું, પણ ઓલાને એવું લાગ્યું કે બીજો રા છે. હવે દૂતે ધર્મરાજા એટલે કે ગૌડ દેશના રાજાના હાથમાં એક લેખ આપ્યો. એમાં સૂરીજીને ગોપગીરી આવવા માટે આમંત્રણ હતું અને એની ઉપર થોડા તુવેરના પાંદડા પણ છીટકાડેલા હતા. એટલે ધર્મરાજાએ પૂછ્યું કે આ શું છે? એટલે દૂતના વેશમાં આવેલા આમ રાજાએ કીધું કે આ અરિપત્ર છે. અરિના બે અર્થ થાય, એક શત્રુનો પત્ર અને બીજું તુવેરના દાણાનો પત્ર. હજી પણ ધર્મરાજા કંઈ સમજ્યા નહીં, પણ આવી રીતે પત્ર આપી અને એ રવાના થઈ ગયા. બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબે માથું ધૂણાવ્યું હકારમાં, અને આમ રાજા ત્યાંથી નર્તકીના ઘરે રાત રોકાઈ એને સોનાનું કડું આપી, મહેનતાણું આપી અને એ પોતાના દેશમાં વયા ગયા. બીજે દિવસે સવારે બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબનો વિહાર. સિદ્ધસેન સુરી મહારાજ સાહેબને રાજા પૂછે છે કે આપણી તો શરત હતી કે આમ રાજા આવે પછી જ જવું, અને ત્યારે એમ જણાવે છે કે જો આમ રાજા આવીને ગયા અને આટલી આટલી વસ્તુઓમાં તને ખ્યાલ ન આવે એ રીતે આવી રીતે એ આમંત્રણ આપીને ગયા. નર્તકી સોનાનું કડું લાવીને આપી ગઈ એટલે ખબર પડી કે યસ, આ વાત તો એકદમ સાચી છે. અને આવી રીતે બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ આમ રાજાને ત્યાં પહોંચ્યા. ફરીથી એ જ વાતો ચાલવા લાગી. એમાં અચાનક નર્તકી, એક નવી નર્તકી આવી અને એણે રાજ્યસભામાં નૃત્ય કર્યું. આમ રાજા એની પર મોહિત થયો. મોહિત થઈ અને 3 દિવસ પછી એને મળવા માટે કીધું. બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ પાસે આ સમાચાર આવ્યા. પોતાના આશ્રિતનું ધ્યાન, એના મન વચન કાયાનું ધ્યાન અને એના ભાવપ્રાણનું પણ ધ્યાન રાખવું એ દરેક આચાર્યનો જે ધર્મ છે એ ધર્મ અનુસાર એમને હવે ચિંતા થઈ કે જો આવું કરશે તો એ તો કેટલું હીન કૃત્ય ગણાશે. એટલે બપ્પા ભટ્ટસુરી મહારાજ સાહેબ રાજા જે દરવાજામાંથી બહાર નીકળવાનો હતો એ દરવાજા ઉપર જઈને રાત્રે શ્લોક લખી આવે છે, જેનો અર્થ એવો થતો હતો કે હે પાણી, શીતળતા એ તારો ગુણ છે, સ્વભાવથી જ તારામાં સ્વચ્છતા રહેલી છે, તારી પવિત્રતાની તો શું વાત કરવી, અપવિત્ર પણ તારાથી પવિત્ર થઈ જાય છે, તું પાણી પ્રાણી માત્રનું જીવન છે, આથી વધીને હવે તારી પ્રશંસા શું કરું? છતાં પણ જો હવે તારે નીચા માર્ગે જવું જ છે તો હે જળ, તને કોણ રોકી શકશે? એની પછી બીજું એક કાર્ય લખ્યું કે જે કાર્ય કરવાથી શરમાવું પડે અને કુળને કલંક લાગે એવા આ કાર્યને કુળવાન ગળે પ્રાણ આવી જાય તો પણ ન કરે અને ન જ કરે. આવા 2 સંસ્કૃતના શ્લોક લખ્યા જેને ફક્ત રાજા કરી શક્યા. જેવું રાજાએ જોયું તરત પોતાની પર ધિક્કાર થયો કે હું કેટલું નીચ કાર્ય કરવા જઈ રહ્યો હતો
અને એના કારણે પોતાને સખત પશ્ચાતાપ થયો. હવે એ પોતાના જે ધર્મ, હજી એને જૈન ધર્મ સ્વીકાર્યો નહોતો, એટલે પૌરાણિક અને પુરોહિત આદિને બોલાવી અને કીધું કે મેં મનથી પણ આવું ભયંકર કામ કર્યું છે, તો મને હવે કયું પ્રાયશ્ચિત મળે? એટલે પુરોહિતોએ કીધું કે ચાંડાલ સ્ત્રીના રૂપ વર્ણવાળી લોઢાણની પૂતળી બનાવો, એને અગ્નિમાં લાલચોળ તપાવો અને એને ભેટી પડો. આ રીતે તમે આ પાપથી મુક્ત થશો. પણ એમ કરતાં તો એનું મૃત્યુ જ થાય એવું હતું. પણ ત્યાં જ બપ્પા પટ્ટસુરી મહારાજ સાહેબ ગયા અને એમણે સમજાવ્યું કે હે ભોળા રાજા, તમે તો માત્ર સંકલ્પથી પાપ કર્યું છે, ખરેખર તનથી તે સમાગમ કર્યો જ નથી. તો પછી આવા પાપો તો પ્રાયશ્ચિતથી ધોવાઈ જાય. તું શા માટે આવી રીતે બળીને મરે છે? જીનેન્દ્ર દેવનો ધર્મ લાંબા કાળ સુધી કર અને આત્માના કલ્યાણ માર્ગે લઈ જા. આ રીતે બપ્પા પટ્ટસુરી મહારાજ સાહેબ એને શાંત કરે છે, પ્રાયશ્ચિત આપે છે, ધર્મ ધ્યાનમાં જોડે છે. ત્યારે બપ્પા પટ્ટસુરી મહારાજ સાહેબને પૂછે કે હું ગયા ભાવમાં કોણ હતો? બપ્પા પટ્ટસુરી મહારાજ સાહેબે સરસ્વતી દેવીને આરાધ્યા, રાત્રે પૂછ્યું અને એમને જવાબ આપ્યો કે તું એકાંતરે ઉપવાસ કરતો એક તાપસ હતો અને ત્યાંથી તું અવસાન પામી અને અહીં રાજકોટમાં અવતર્યો છે. હજી પણ એ વૃક્ષની નીચે તારી જટા પડી છે. આવું કીધું. આમ રાજાએ ત્યાં દૂતને મોકલ્યા, જટા લીધી, અતિશય શ્રદ્ધા દ્રઢ થઈ અને ત્યારબાદ તો જૈન ધર્મમાં એટલા સ્થિર થયા કે એણે મોટા મોટા ઠાઠમાઠથી સિદ્ધગીરીથી ગિરનારનો આદિ એને ઘણા બધા સંઘો કાઢ્યા, નવકાર મંત્રની આરાધના કરી અને જૈન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી. આ બધી પ્રભાવનાઓની પાછળ બપ્પા પટ્ટસુરી મહારાજ સાહેબનું પોતાનું એક જે જબરદસ્ત જીવદળ, પોતાની એક ગીતાર્થતા અને પોતાના જ્ઞાનનો જે ધોધ હતો એ વહ્યો. આવા અનેક આચાર્ય ભગવંતો આજે પણ બિરાજમાન છે. આવા તમામ આચાર્ય ભગવંતો પૂર્વકાળમાં થયા, અનંત કાળમાં થયા, અનંતકાળ સુધી આ પૃથ્વી તળને પાવન કરશે. મહાવિદ્ય ક્ષેત્ર આદિ ક્ષેત્રોમાં પણ જે વિચરી રહ્યા છે એ તમામ આચાર્ય ભગવંતોને અને એમની ગીતાર્થતાને વંદન કરી નમો સૂરી રાજા સદા તત્વ તાજા, એ ગુણને સદા આપણે જીવનભર બહુમાન આદરીએ, એમના માટે બહુમાન પ્રગટાવીએ અને તીર્થંકરની ગેરહાજરીમાં મળેલા આપણને આ ભાવ તીર્થંકરો સમાજ સૂરી ભગવંતોને આપણે વંદના કરીએ.